નમસ્કાર મિત્રો, મેં એક ચશ્મા લીધા છે 5 લાખ રૂપિયાના અને એ ચશ્માની ખાસિયત એ છે કે એની આરપાર જોઈ શકાય છે શરીરની કાંઈ પણ એ ચશ્મા. એટલે હકીકતમાં મસ્કરી કરું છું, પણ આવા ચશ્મા અત્યારે ઘણા બધા એવા મેં સમાચાર સાંભળ્યા છે કે ગઠિયાઓ એવા ચશ્માનું બહાનું કાઢી અને લોકોને છેતરતા હોય છે અને લોકો એમાં છેતરાતા હોય છે. લાખો રૂપિયાની ખરીદી કરવા માટે આકર્ષતા હોય છે અને લોકો ત્યાં ચશ્મા લેવા જાય એટલે ઘણીવાર લૂંટી લેવાના કિસ્સા પણ બનતા હોય છે, અપહરણ પણ કરી લેતા હોય છે અને ઘણા લોકોને મોંઘા ભાવના સામાન્ય ચશ્મા પધરાવી દેતા હોય છે. એ જ્યારે ચશ્માની ખરીદી કરવા લોકો જાય ત્યારે શું કયા પ્રકારે એ જાદુની ટ્રીકું દેખાડતા હોય છે ગઠિયાઓ, એ હું તમને અત્યારે દેખાડીશ. એટલે શું નામ તમારું? નાગરાજભાઈ, તમારા હાથમાં એક પત્તો છે. હવે એ પત્તાને છે ને તમે જેવી રીતે બાટો એવી રીતે બાટી દો, તમારે જેટલી વાર અને જે રીતે બાટો એ રીતે, બરોબર? હવે હું આ જાદુઈ ચશ્મા પહેરું છું. આ ચશ્મા પહેર્યા પછી મને શરીરની આરપાર પણ દેખાઈ શકે છે, શરીરની વચ્ચે પણ દેખાઈ શકે છે અને ગમે ત્યાં પણ દેખાઈ શકે છે. હવે તમારે જે બાટી લીધું તમારી રીતે, તમારે જે પત્તું આમાંથી કાઢવું હોય ને ઉપરથી નીચેથી વચ્ચેથી ગમે ત્યાંથી તમે કાઢી શકો છો કોઈ પણ પત્તું. અને કાઢી અને છે ને તમે કાઢી કેમેરા સામું દેખાડજો, હું પાછળ ફરી જઈશ અને પછી છે ને બધાથી ઉપર મૂકી દેજો, ઊંધું મને દેખાય એ રીતે નહીં, સમજાણું? બરાબર. હવે તમે પત્તું છે ને કોઈ પણ સિલેક્ટ કરી લ્યો, વચ્ચેથી કે ઉપરથી ગમે ત્યાંથી, અને કેમેરા સામું દેખાડી દો. કેમેરા સામું અને ઉપર મૂકી દીધું. આ જે પત્તું છે ને ઊંધું રાખો અને એને તમારા ઉપલા ખીચા મૂકી દો. ઊંધું રાખો, ઉપલા ખીચા મૂકી દો. હા, મને મારા ચશ્માથી ખબર તો પડી ગઈ છે કે પત્તું કેવું છે. હવે આ તમને એ દેખાડું છું કે જે ચશ્મા લેવા જાય ને ત્યારે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવે, આવી કંઈક ટ્રીક દેખાડે લોકો એની વાતમાં આવી જાય. મને તમારા બુસ્કોટની આરપાર દેખાય છે, તમારા બુસ્કોટની આરપાર પત્તું દેખાય છે અને ખીચાની અંદર પણ દેખાય છે, ઓલી બાજુ દેખાય છે. કાળીની રાણી છે, કાળીની રાણી છે, બહાર કાઢીને ફરીથી દેખાડો. પત્તું મેં નહોતું જોયું પણ છતાં એ પત્તું અત્યારે મેં બુસ્કોટની અંદર જોઈને કહી દીધું કે કાળીની રાણી છે. માટે આવા ગઠિયાઓથી સાવધાન રહેજો, આવા ચશ્માની ક્યાંય ખરીદી કરવા જતા નહીં અને ક્યાંય પણ તમારી આવી જાણમાં આવે તો સીધા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ દાખલ કરજો.